વલસાડમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ રહેશે કે ચાલુ રહેશે? જાણવા માટે જુઓ વિડિયો. વલસાડમાં અમુક ઠેકાણે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર અચાનક બ્રેક લાગી જવાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે એક તરફ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ થવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપના સંચાલકોએ આ બાબતે ખુલાસો કર્યો હતો, જેમાં વાહન ચાલકોને સતાવતા અમુક પ્રશ્નો અંગે જાણકારી આપી હતી. હાલ અત્યારે વલસાડની અંદર પેટ્રોલને લઈને જે વાતાવરણ ઊભું થયું છે કે પેટ્રોલ નથી, ડીઝલ નથી, તો તેવા સંદર્ભમાં તમે પેટ્રોલ પંપના સંચાલકોનો શું નિર્ણય છે કે જે રીતે ગ્રાહકોને પેટ્રોલ મળી શકે એની સાથે? આમાં સિસ્ટમ બહુ ક્લિયર છે, જથ્થો પૂરો બરાબર છે. ગવર્મેન્ટે પૂરી ગાઈડલાઈન આપી છે ઓઇલ ઇન્ડસ્ટ્રીને. ઓઇલ ઇન્ડસ્ટ્રી પાસે ફૂલ માર્કેટ માલ છે. અહીંયાથી સપ્લાય હજીરાથી આવે છે, હજીરાથી અહીંયા આવવા માટે જેટલો ટાઈમ થાય તેટલો જ થાય છે. બધા પેટ્રોલ ડીઝલ અમારા જે બી રિટેલ આઉટલેટ છે બધાને માલ મળે જ છે. પ્રોબ્લેમ ખાલી એટલો જ છે કે ગ્રાહક ભોરવાઈ ગયા છે અફવાઓથી, એટલે જે નહીં કરવાનું તે કરે છે. એક લીટર નાખવાના બદલે 10 લીટર નાખે છે. આપણી જરૂરિયાત મુજબ નાખો તો કંઈ વાંધો નથી આવતો. આ સેલ એકદમ સ્પાઇક થઈ ગયું કહેવાય એને. આ સ્પાઇક થઈ ગયું એટલે એની ઇફેક્ટ પડે સેલ પર. સેલ વધી ગયું એટલે માલ ઓછો પડે, એટલે આ છે. બાકી બધા એક સમજી લે કે હા મળવાનું જ છે તો કંઈ પ્રોબ્લેમ જ નથી. પ્લસ પ્રાઇવેટ કંપનીઓના પંપ, રિલાયન્સને એસઆરના પંપ જે અત્યારે બંધ થઈ ગયા છે કે ભાવ વધારે છે, એ બધી ઇફેક્ટ અમારા પીએસયુ પર આવી છે, ડીપીસી, આઈઓસી, એચપીસી પર આવી છે. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ગભરાવાની જરૂર નથી. માલ મળતો રહે છે. અમારે ત્યાં રોજની ટેન્કરો આવે છે, 24,000 લીટરની ટેન્કરો આવે છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. વલસાડની એટલી કેપેસિટી કરતાં વધારે આપણે પાસે માલ આવે છે. હાલ વાહનોની અંદર 2 વ્હીલરો અને 4 વ્હીલરોની અંદર અમુક પ્રમાણમાં પેટ્રોલ આપવામાં આવશે એવી વાત જાણવા મળતી, તે બાબતે શું કહેશો તમે? એવી કારણ જરૂર નથી. અમે તો ફૂલ આપીએ છીએ, જે રીતે પ્રમાણે જોઈએ તે પ્રમાણે. પણ વાહનોમાં જ મળે, કન્ટેનરમાં નહીં મળશે. અચ્છા, તો આ જે પેટ્રોલ પંપ પર અચાનક માલ પૂરો થઈ જાય છે, જથ્થો પૂરો થઈ જાય છે, તો તેનું કારણ શું છે? એ તમને કીધું તેવું આખો સેલનું સ્પાઇક થઈ ગયું છે, એટલે સેલ ગમે તેવી રીતે વધી ગયું છે. એટલે આ અમારા સંચાલકોને એટલી ખ્યાલ નહીં હોય કે આટલું વધે તો કેટલી વારમાં પતી જશે. હવે કાલે જ 25,000 લીટર વેચાઈ ગયું, હવે અમારે તો વેચાતું 10,000 લીટર, અને તું 25,000 લીટર વેચાઈ જાય એટલે તે તો બે કોમ્પીટ થાય જ નહીં. એટલે આ વાંધો પડે છે કે ભાઈ પતી ગયું સેલ. બાકી કોઈ ગભરાવાની જરૂર નથી. આ સ્ટ્રીમલાઇન થતાં 1-2 દિવસમાં સ્ટ્રીમલાઇન થઈ જવું જોઈએ. ગવર્મેન્ટમાંથી એવી કંઈ તમને સૂચના આપી છે કે ભાઈ પેટ્રોલ તમને કે ડીઝલનો જથ્થો તમને આટલા સમય માટે મળશે? ના, જરા બી નહીં. એટલે ડીઝલ માટે 100% ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇન છે કે ખેડૂતને 200 લીટરથી વધારે નહીં આપવાનું, ને ખેડૂતને જ બેરલમાં આપવાનું, ને તે રીતે બધા જ ફોલો કરે છે, ને બહુ સ્ટ્રિક્ટ છે એ બાબતમાં પીએસયુ.